સ્ટુડિયો અરવા પ્રોડક્શન લાવે છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્ડેડ મર્ડર મિસ્ટ્રી બ્લેક બર્થડે ફિલ્મનું ટ્રેલર લોન્ચ. ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ બ્લેક બર્થડેનું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આરજવ ત્રિવેદી, યોગિતા પટેલ, ચેતન દૈયા, જીતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈ વોલ્ટેજ થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બોધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થઈ રહી છે. ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે બ્લેક બર્થડે એક એવી રહસ્યમયની વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. ફિલ્મમાં આરજવ ત્રિવેદી અને ચેતન દૈયા જેવા સક્ષમ કલાકારોની જુગલબંધી જોવા મળશે, જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતીતિ કરાવશે. 13 ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે, અને ખૂબ સુંદર ફિલ્મ છે. પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને એ ક્યાંક ને ક્યાંક અડે અને સ્પર્શે એવી આ વાત છે. અને યુવાધન નવું ટેલેન્ટ, નવી વાત લઈને આવી રહ્યું છે. અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ થકી જ ગુજરાતી સિનેમા આજે ઉજ્જવળ છે. તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું. ખૂબ મજા આવશે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી આપણા નજીકના સિનેમાઘરમાં બ્લેક બર્થડે જોવાનું ભૂલતા નહીં. આ અનુભવ તો બહુ જ સરસ રહ્યો, પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી હતી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય, હસબન્ડ ડિરેક્ટર હોય, ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાચવવી, એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે. પણ અનુભવ બહુ જ સારો રહ્યો, કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે, ત્યારે એ જે ખુશી છે, જે આનંદ છે, જે એક્સાઇટમેન્ટ છે, એ કંઈક અલગ જ હોય છે. અને અમારા પ્રોડક્શનની આ ફર્સ્ટ ફિલ્મ છે, એટલે બહુ જ મજા આવી. બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે, પણ હમણાં સમય નથી એટલો, પણ મજા આવી.